વખતની જેમ 3 કવિઓ આજે આપણી પાસે છે મહેમાન તરીકે. મુંબઈથી આવેલા 2 કવિઓ મુકેશ જોશી અને ડૉક્ટર હેમેન શાહ અને આપણા બધાના પરિચિત માધવ રામાનુજ. 3 કવિઓને હું વિનંતી કરું કે લોકો સ્ટેજ ઉપર આવે. મુકેશ જોશી, ઘણા બધા એમને સાંભળ્યા હશે મુશાયરાઓમાં, કવિ સંમેલનોમાં, મુંબઈમાં IITના મુશાયરાઓમાં. એમના પુસ્તકો કાગળને પ્રથમ તિલક, 3, 2 પંક્તિના ઘરમાં વગેરે. આમ તો વ્યવસાય બેન્કિંગ લાઈનમાં છે, પણ કવિતાનું નાણું પણ એ વાપરે છે. અને ગીત ગઝલ બંનેમાં એમણે સરસ કામ કર્યું છે. નાટ્ય ક્ષેત્રે પણ પ્રવૃત્ત છે. આપણે જ્યારે જોઈએ છીએ કે ખૂબ ગઝલો લખાય છે ત્યારે ગીતમાં કામ કરનારા જે લોકો છે મજબૂતીથી, એમાંના એક આપણે મુકેશભાઈ છે. એમની 1-2 કાવ્ય પંક્તિ કહી અને હું એમને રજૂ કરીશ. પહેલાં, ખોટું ન લાગે તો એક વાત કહું, ખોટું ન લાગે તો એક વાત કહું, હું થોડા દિવસ હવે તારામાં રહું. અને બીજા એક ગીતમાં એ કહે છે કે બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહીં, કાલ સુધી તું લાગણીઓને પીછા પીછા કહેતી હતી, એ પીછાઓમાંથી મોર થયો કે નહીં. તો આવા સરસ ગીતો આપનારા અને ગઝલો આપનારા મુકેશ જોશીને હું વિનંતી કરું કે એમનો કાવ્ય પાઠ કરે. કવિતામાં અમને બોલાવવા બદલ હું પહેલાં તો 1 મિનિટમાં આભાર માની લઉં. જે પણ મિત્રો છે, હર્ષભાઈ, અનિલ, તેજસ અને સાથે જે પણ કામ કરે છે, સૌનો આભાર. બે સૃષ્ટિ છે આપણી પાસે. અને બંને સૃષ્ટિ એને જોડતી આ સાંજ છે આપણી. એ 2 સૃષ્ટિ કઈ છે એનાથી શરૂઆત કરું છું હું. ચાલો ચાલો પેલી પાર તમને લઈ જવા છે, ચાલો પેલી પાર તમને લઈ જવા છે. પેલી બાજુ રવિ સોમ છે, હુંફાળી હેતાળ ભોમ છે, બાળકના જેવું જ વ્યોમ છે, જે બોલો તે ઓમ ઓમ છે. સૂરજ જેવા કંઈક કોડિયા મારી પાસે છે, તે તમને લઈ જવા છે. ચાલો પેલી પાર તમને લઈ જવા છે. આ બાજુથી એ બાજુની ખબર કંઈ નહીં પડશે, આ બાજુથી એ બાજુની ખબર કંઈ નહીં પડશે. ખાલી હાથ તમારો ખાલી ખિસ્સાને જ કરડશે. ખિસ્સું ફાટી જાય એટલો ભર્યો અહીં અંધાર. કાળા ચશ્મા પહેરી લોકો ઝંખે અહીં સવાર, કાળા ચશ્મા પહેરી લોકો ઝંખે અહીં સવાર. ખરેખરી સવાર પડે છે એમાં કોને રસ? અહીંયા તો લોકોએ પહેર્યા નખનખમાં ખુન્નસ, અહીંયા તો લોકોએ પહેર્યા નખનખમાં ખુન્નસ. ખુન્નસ મિશ્રિત ધૂળ ઉડે ને લોક કહે ગુલાલ, ખુન્નસ મિશ્રિત ધૂળ ઉડે ને લોક કહે ગુલાલ. ગુલમોહર જેવો જ ઉગે છે ચાંદો નભમાં લાલ, તો લાલ લાલ જખમ પર ટાઢો ટાઢો લેપ કરી દે, એવા થોડા મંત્રો તમને દઈ જવા છે. ચાલો પેલી પાર લાલ જખમ પર ટાઢો ટાઢો લેપ કરી દે, એવા થોડા મંત્રો તમને દઈ જવા છે. ચાલો પેલી પાર તમને લઈ જવા છે. પેલી બાજુ ધીમો ધીમો નાદ વહે અનંત, પેલી બાજુ ધીમો ધીમો નાદ વહે અનંત. શબ્દો આંખો મીચી બેઠા જાણે બેઠા સંત. એ સંતો જો કૃપા કરીને આંખો ખોલે સહેજ, એ સંતો જો કૃપા કરીને આંખો ખોલે સહેજ, કંઈક જન્મના અંધારાઓ ભાગે એવું તેજ. તેજ નદીને તીરે સત્ય બાંધ્યા છે ગરબાર. ઈશ્વર પણ અહીંયા જ ભરે છે પોતાનો દરબાર.
તો જે દરબારી રાગ કાંદડા ગાય એના સૂરો તમને દઈ જવા છે. ચાલો પેલી પાર તમને લઈ જવા છે. ચાલો પેલી પાર તમને લઈ જવા છે. અને પેલી બાજુ જાવું છે પણ દરિયો છે તોફાની. પેલી બાજુ જાવું છે પણ દરિયો છે તોફાની. કાગળની હોડી છે પાછી કદમાં સાવ જ નાની. તો કાગળની હોડીમાં બેસી કેમ કરીને જાશો? અહમ જરા બાજુએ મૂકો આપોઆપ સમાશો. પેલી બાજુ જાવું છે પણ દરિયો છે તોફાની. કાગળની હોડી છે પાછી કદમાં સાવ જ નાની. તો નાનકડી હોડીમાં બેસી કેમ કરીને જાશો? અહમ જરા બાજુએ મૂકો આપોઆપ સમાશો. સમાઈ જાશો તમે અર્થમાં આંખ મીચો પડવાર. સમાઈ જાશો તમે અર્થમાં આંખ મીચો પડવાર. એક સમંદર એક હલેસું મારું ત્યાં તો 7 સમંદર પાર. અને શબ્દ બ્રહ્મ જ્યાં વસે સદાય સદાકાળ મુકામ. ત્યાં જ કવિ લઈ જશે તમને, એ જ કવિનું કામ. શબ્દ બ્રહ્મ જ્યાં વસે સદાય સદાકાળ મુકામ. ત્યાં જ કવિ લઈ જશે તમને, એ જ કવિનું કામ. અને સફરમાં અહીં જો દર્દ તમને થાય તો એ દર્દ કવિને લઈ જવા છે. ચાલો પેલી પાર તમને લઈ જવા છે. ચાલો પેલી પાર. હર્ષભાઈ, અદ્ભુત ઓડિયન્સની વચ્ચે બેઠો છું. મને તો મજા પડી. કેટલી બધી આ સર્જક પ્રતિભાઓ તો છે જ, પણ ખુલેલી પ્રતિભાઓ છે. મેં ઘણા લોકોને જોયા છે કે મલકાય, રાજી થાય, પણ 2 હાથ ન જોડે. અને રામદેવ બાબા એવું કહે છે કે 500 તાળી જો દિવસની જાણે પાડી હશે ને, એ માણસને 10 દિવસ સુધી કંટાળો ને ગુસ્સો નથી આવતો. એટલે આટલું સરસ ઓડિયન્સ મેં આજે, અને પણ અમદાવાદમાં આટલા બધા લોકોની વચ્ચે હું વાંચું છું. ફોર મી ઇટ્સ રિયલી અ પ્લેઝર રિયલી અ બ્રિલિયન્ટ ઓડિયન્સની વચ્ચે બેઠા છીએ, એનો આ સાક્ષાત પુરાવો છે. હા, તો કવિતા વાંચીએ બીજી. ઝાકળથી આંખો ધોવાની ટેવ ભૂલાવી, ચેરા પુંજીના વરસાદે આવી, મારી બંને આંખો સપના સાથે ધોઈ. ઝાકળથી આંખો ધોવાની ટેવ ભૂલાવી, ચેરા પુંજીના વરસાદે આવી, મારી બંને આંખો સપના સાથે ધોઈ. ગોવાના દરિયાને કાંઠે શનિવારની સાંજ રૂપાળી કેવી લાગે, એવી બિલકુલ એવી એક છોકરી મેં મુંબઈમાં જોઈ. ગોવાના દરિયાને કાંઠે શનિવારની સાંજ રૂપાળી કેવી લાગે, એવી બિલકુલ એવી એક છોકરી મેં મુંબઈમાં જોઈ. અને અત્તરની દુકાનેથી નીકળેલું જાણે કોઈ હવાનું ઝોકું આવી, પળમાં બાગ વસાવી પાછું સુગંધના વરદાન દેતું જાય. અત્તરની દુકાનેથી નીકળેલું જાણે કોઈ હવાનું ઝોકું આવી, પળમાં બાગ વસાવી પાછું સુગંધના વરદાનો દેતું જાય. ને મુખડા વિના કંઈક સમય પહેલા જે લખ્યા ગીત, જેની સાથ ભૂલાઈ પ્રીત, એની સુગંધના અણસારે પાછા જીવતા બેઠા થાય. મુખડા વિના કંઈક સમય પહેલા જે લખ્યા ગીત, જેની સાથ ભૂલાઈ પ્રીત, એની સુગંધના અણસારે પાછા જીવતા બેઠા થાય. તો ખંડાલાનો ઘાટ ઉતરતી વરસાદી મોસમના પગમાં નુપુર બાજી, એવી એની ચાલ જોઈને રસ્તા ખુદની ધડકન દેતા ખોઈ. ગોવાના દરિયાને કાંઠે શનિવારની સાંજ રૂપાળી કેવી લાગી. બીજો વંચ છે કે બારે બાર પૂનમથી ઠાંસો ઠાંસ ભરેલા અંગ ઉપર જો આંખ જરા મંડાય, બારે બાર પૂનમથી ઠાંસો ઠાંસ ભરેલા અંગ ઉપર જો આંખ જરા મંડાય, શહેરની સગળી કીકીઓ દ્રશ્યો સાથે રૂપાવરણી થાય. સુરતની તાપીમાં હો ભર ચોમાસે તોફાન, જળ અડકે તો નીકળે જાન, એવી જીવલેણ મુસ્કાન છતાંય સહુ ડૂબવા જાય. સુરતની તાપીમાં હો ભર ચોમાસે તોફાન, જળ અડકે તો નીકળે જાન, એવી જીવલેણ મુસ્કાન છતાંય સહુ ડૂબવા જાય. તો ઋષિકેશમાં શ્લોકો ગાતી બર્ફીલી મોસમના જેવું ગણગણતી એવું.
ઋષિકેશમાં શ્લોકો ગાતી બર્ફીલી મોસમના જેવું ગણગણતી એવું જાણે લતા અને આશાના કંઠે સૂર પરોવે કોઈ. ગોવાના દરિયાને કાંઠે શનિવારની સાંજ રૂપાળી કેવી લાગે એવી બિલકુલ એવી મસ્ત છોકરી મેં મુંબઈમાં જોઈ. આપણી ઉંમરનું ગીત તો અનિલ સાંભળવું જ પડે. આવો જલન સાહેબ, આપનું સ્વાગત છે. અહીંયા બધા બહુ જ દિગ્ગજ લોકો બેઠા છે. હું પુનઃ એકવાર સૌને વંદન કરીને આગળની રચના સંભળાવું છું. આ બહુ નાનું સંવેદન છે કે હરી પધાર્યા મારે ઘેર, હરી પધાર્યા મારે ઘેર, આવો કહું એ પહેલા બોલ્યા, લે મારું આલિંગન પહેર. હરી પધાર્યા મારે, આવો કહું એ પહેલા બોલ્યા, લે મારું આલિંગન પહેર. હરી પધાર્યા મારે ઘેર. થોડી હું શરમાઈ ગઈ ને ગઈ ભાગવા આગી, થોડી હું શરમાઈ ગઈ અને ગઈ ભાગવા આગી, કદી નહીં ને આજ પવનની પગને ઠોકર વાગી. થોડી હું શરમાઈ ગઈ ને ગઈ ભાગવા આગી, કદી નહીં ને આજ પવનની પગને ઠોકર વાગી. ઠોકર બોલી, પંક્તિ સાંભળજો, કે ઠોકર બોલી, ઠીક નથી આ ઠાકુર સામે ઠેર. હરી પધાર્યા મારે. ઠોકર બોલી, ઠીક નથી આ ઠાકુર સામે ઠેર. હરી પધાર્યા મારે ઘેર. અને શેનાથી હું કરું સ્વાગતા દળદળ દળતા નેણ, શેનાથી હું કરું સ્વાગતા દળદળ દળતા નેણ. હરી જ મારું સ્વાગત કરતા બોલ્યા મીઠા વેણ. જો તારે માટે લાવ્યો છું હું વેણીની શેર. હરી પધાર્યા મારે ઘેર. પછી હરી આંખ વચાળે બેસાડી તે બેઠી. પછી હરીએ આંખ વચાળે બેસાડી તે બેઠી. પછી હરી તો ગયા કરીને અડધી પરદી એઠી. પછી હરીએ આંખ વચાળે બેસાડી તે બેઠી. પછી હરી તો ગયા કરીને અડધી પરદી એઠી. રાજમહેલ શી ભવ્ય થઈ ગઈ, કાલ હતી ખંડેર. હરી પધાર્યા મારે ઘેર. ઝીણા ઝીણા સંવેદન મજા પડે. એક ગઝલના શેર અંદર કે ટેવ છે એને પ્રથમ એ માપશે ને તોલશે. ટેવ છે એને પ્રથમ એ માપશે ને તોલશે. ખુશ થશે તો પ્રેમનું આકાશ આખું ઢોળશે. ટેવ છે એને પ્રથમ એ માપશે ને તોલશે. ખુશ થશે તો પ્રેમનું આકાશ આખું ઢોળશે. અને શેર સુનિએગા કે સહેજ બારી ખુલતા સામે શરદ પૂનમ થતી. સહેજ બારી ખુલતા સામે શરદ પૂનમ થતી. કઈ તિથિ થાશે અગર એ બારણું જો ખોલશે. સહેજ સામે ખોલતા સામે શરદ પૂનમ થતી. કઈ તિથિ થાશે અગર એ બારણું જો ખોલશે. ને સ્પર્શની બાબત નીકળશે તું શરત ના મારતો. સ્પર્શની બાબત નીકળશે તું શરત ના મારતો. એ તો પરપોટાની કાઢી છાલ પાછો છોલશે. આપણને નહીં ફાવે. સ્પર્શની બાબત નીકળશે તું શરત ના મારતો. એ તો પરપોટાની કાઢી છાલ પાછો છોલશે. અને શેર છે કે નામ ઈશ્વરનું ખરેખર યાદ ક્યાં છે કોઈને. નામ ઈશ્વરનું ખરેખર યાદ ક્યાં છે કોઈને. પૂછશો તો મંદિરોના નામ કડકડ બોલશે. નામ ઈશ્વરનું ખરેખર યાદ ક્યાં છે કોઈને. પૂછશો તો મંદિરોના નામ કડકડ બોલશે. અને તું મદારી દૂધ શાને પાય છે આ નાગને. તું મદારી દૂધ શાને પાય છે આ નાગને. અરે તું મલાઈ આપશે તો માણસો પણ ડોલશે. તું મદારી દૂધ શાને પાય છે આ નાગને. તું મલાઈ આપશે તો માણસો પણ ડોલશે. ટેવ છે એને પ્રથમ એ માપશે ને તોલશે. ખુશ થશે તો પ્રેમનું આકાશ આખું ઢોળશે. એક નાનકડું બીજું સંવેદન છે. એનું ટાઇટલ છે નવવધુની રસોઈ પરીક્ષા.
બહુ આ વિષય પર લખાયા નથી ગીતા આપણે ત્યાં, અને બહુ જડવાદી માનવ સમાજ બધું આપણે ઘરોમાં બહુ બન્યું છે. અને આવી એક સંવેદનશીલ છોકરી હોય જે પરણીને પછી એની આ પરીક્ષા થતી હોય તો કેવા પ્રકારનું સંવેદન આવે. બાસમતી ચોખાની મીઠી સુગંધ સમૂહ ફરતું રસોડામાં કોઈ. બાસમતી ચોખાની મીઠી સુગંધ સમૂહ ફરતું રસોડામાં કોઈ, કુકરની સીટીમાં વાલની સિસોટીને સાંભળીને શરમાતું કોઈ. કુકરની સીટીમાં વાલની સિસોટીને સાંભળીને શરમાતું કોઈ, અને ચાંદનીને રેડીને લોટ કોઈ બાંધે ને થાળીમાં અજવાળું થાય. ચાંદનીને રેડીને લોટ કોઈ બાંધે ને થાળીમાં અજવાળું થાય. ઓરસીએ રોટલીની જગ્યાએ આખોય પૂનમનો ચંદ્રમા વણાય. ઓરસીએ રોટલીની જગ્યાએ પૂનમનો આખોય ચંદ્રમા વણાય. દાજી ના જાય ચૂલે એકે સંબંધ એમ પળપળને સાચવતું કોઈ. બાસમતી ચોખાની મીઠી સુગંધ સમૂહ ફરતું રસોડામાં કોઈ. અને આખું આકાશ જાણે જમવા પધારવાનું હૈયામાં એવો તહેવાર. આખું આકાશ જાણે જમવા પધારવાનું હૈયામાં એવો તહેવાર. હિંગની સાથે થોડો ઉમંગ મૂકી છીંક બંધ થાતો વઘાર. જીવતરની મોસમને ભાણામાં પીરસીને અંદરથી ગભરાતું કોઈ. બાસમતી ચોખાની મીઠી સુગંધ ફરતું રસોડામાં કોઈ. તો આ એક બીજી રચના છે કે તે દિવસોનું પ્રિયજન. આ બહુ મજાની રચના છે. એમાં મજા એવી છે કે ઘણા વર્ષો પહેલાં તમે કોઈને પ્રેમ કર્યો હોય, કર્યો જ હશે બધાએ, અને પછી એનાથી તમે છૂટા પડ્યા જ હશો તમે, અને પછી કોક વાર રસ્તામાં એ મળ્યા જ હશો તમે, પણ જ્યારે બોલવાનું કંઈ ના થાય, એકાદ ઝલપ અલપ ઝલપ થયું સામેના રસ્તેથી આમ જે આપણે આમ જઈને વાર્તા પતી જાય, પણ એમ વાર્તા પતતી નથી ને દોસ્ત. એ પતી હોત તો કવિતા ક્યાંથી થાય. તો આ ફિલિંગનું ગીત છે કે એક સેકન્ડ. તે દિવસોનું પ્રિયજન જ્યારે મળી ગયું તું રસ્તે. તે દિવસોનું પ્રિયજન જ્યારે મળી ગયું તું રસ્તે. શબ્દો બધા ગાયબ, કીધું પાંપણ વડે નમસ્તે. તે દિવસોનું પ્રિયજન જ્યારે મળી ગયું તું રસ્તે. શબ્દો બધા ગાયબ, કીધું પાંપણ વડે નમસ્તે. સંકોચાઈ ખિસ્સામાં અહીં નાખ્યો તો મેં હાથ. સંકોચાઈ ખિસ્સામાં મેં નાખ્યો તો મેં હાથ. તે દિવસોની સુગંધ નીકળી લઈને પારિજાત. તે દિવસોની સુગંધ લઈને નીકળી પારિજાત. તે દિવસોની શ્રદ્ધા જાણે શબરી જેવી સ્થિર. એક એક બોરડીએ બાંધ્યા શ્રદ્ધાથી મંદિર. તે દિવસોમાં પંખી કરતા ગીત વધારે ગાયા. તે દિવસોમાં પંખી કરતા ગીત વધારે ગાયા. ચૂપ અમે રહેતા ને વાતો ખૂબ કરે પડછાયા. તે દિવસોમાં પંખી કરતા ગીત વધારે ગાયા. ચૂપ અમે રહેતા ને વાતો ખૂબ કરે પડછાયા. રામ નહીં પણ એકબીજાના નામ ઘણા ગોખ્યા હતા. રામ નહીં પણ એકબીજાના નામ ઘણા ગોખ્યા હતા. એકબીજાના બોર ખાઈને ઠળિયાઓ ચાખ્યા હતા. લોકો બાંધે પુલ, અમે તો એક નદી બાંધી હતી. લોકો બાંધે પુલ, અમે તો એક નદી બાંધી હતી. આંસુ સિંચી સિંચી અને બે કાંઠે રાખી હતી. લોકો બાંધે પુલ, અમે તો એક નદી બાંધી હતી. આંસુ સિંચી સિંચી અને બે કાંઠે રાખી હતી. અને મીઠી વાતો હું માંડું એ ખાય આંબલી ખાટી. મીઠી વાતો હું માંડું એ ખાય આંબલી ખાટી. સમય આવતો અમને મળવા પોતે અત્તર છાંટી. મીઠી વાતો હું માંડું એ ખાય આંબલી ખાટી. સમય આવતો અમને મળવા પોતે અત્તર છાંટી. ને તે દિવસોના શિયાળામાં અમે હતા હુંફાળા. તે દિવસોના શિયાળામાં અમે હતા હુંફાળા. એકબીજામાં સંતાયા તો ઠંડા પડ્યા ઉનાળા.
તે દિવસોના શિયાળામાં અમે હતા હુંફાળા, એકબીજામાં સંતાયા તો ઠંડા પડ્યા ઉનાળા, અને અમે વરસતા ધોધમાં ને તણાઈ જાતું ગામ. અમે વરસતા ધોધમાં ને તણાઈ જાતું ગામ, ચોમાસું ખુદ જોવા આવ્યા કોણ વરસતું આમ. અમે વરસતા ધોધમાર ને તણાઈ જાતું ગામ, ચોમાસું ખુદ જોવા આવ્યા કોણ વરસતું આમ. તે દિવસોની વાતો થઈ ગઈ પળભરમાં સજીવન, થોડી ક્ષણમાં જીવી લીધું પાછું ગમતું જીવન. તે દિવસોને ત્યાં જ મૂક્યા મેં ડાબા જમણા હસ્તે, તે દિવસોનું પ્રિયજન જ્યારે મળી ગયું હતું રસ્તે. અને એક કવિતા છે જે આપ સૌ જાણો છો કે મંદિરની આજુબાજુ જાહેરાતો હોય છે કે આવતીકાલે પાટોત્સવ છે, આવતીકાલે 56 ભોગના દર્શન થશે વગેરે વગેરે. તો એ વિષયમાં એક નાનકડો ગરીબ બાળક મેં જોયેલો કિસ્સો કે આમ પેલું પાટિયું વાંચે, પછી એણે પાટિયું વાંચ્યું હશે એટલાથી આગળ તો ખબર નથી શું થયું, પણ પછી કવિતા થઈ. ત્યાં એક છાંદસ કવિતા છે અને અમારી સાબરકાંઠાની બોલી છે. આમાં આ 12 કાળા પાટીએ લખ્યું છે તે સાચું, તમે જાતે લખ્યું છે કોકપાએ લખાયું છે, લખ્યું છે તે 56 ભોગ તમે ખાવાના, ભૂખ બહુ લાગી છે શોખ છે બતાવવાના, ભૂખ બહુ લાગી છે કે શોખ છે બતાવવાના,
અલ્યા ભગવાન થઈને તમે આટલા ભૂખ્યા હો, તમે તો છોકરો તમારો કેટલા ભૂખ્યા હોઈએ. હવે એક વાત કહું, દર્શને કરવાને કાજ હું તો આવ્યો નથી ને નિહાળમાં બોલાવે એવી પ્રાર્થનાઓ લાવ્યો નથી. 56 ભોગ કેવા હોય મારે જોવું છે. આ તો ખાવાનું જોવાને બાને તમને મેં જોયા છે. 56 ભોગ કેવા હોય મારે જોવું છે. આ તો ખાવાનું જોવાને બાને તમને મેં જોયા છે. આમ જો જુઓ તો મારા બાપા જેવા લાગો છો. આમ જો જુઓ તમારા બાપા જેવા લાગો છો. તમે તો ભગવાન તે ખાઓ છો પકવાન ને મારા બાપા 30 છાપ એવલા બીડી પીવે. મારા બાપા 30 છાપ એવલા બીડી પીવે. બીડીના ધુમાડાઓથી પેટ ભરે, હાંફે ને મોટી મોટી ઉધરસ વચ્ચે થોડું થોડું જીવે. સાંભળ્યું છે અમેરિકા દેશ બહુ સુખી છે, તો યોના ભગવાન ચમ 56 ભોગ ખાતા નથી? સાંભળ્યું છે અમેરિકા દેશ બહુ સુખી છે, તો યોના ભગવાન ચમ 56 ભોગ ખાતા નથી? તમે રોજ ખાઓ છો તોય ચમ ધરાતા નથી? હવે ખાવીનો વાંધો નહીં, ખાવીનો વાંધો નહીં, પણ પાટિયામાં લખી લખી જાહેરાત કરો છો, હું કરવાના ગરીબોના નિશાસા ભરો છો. ખાવીનો વાંધો નહીં, પણ પાટિયામાં લખી લખી જાહેરાત કરો છો, હું લેવા ગરીબોના નિશાસા ભરો છો. સોના મોના ખાતા હોય તો. અને કોક જો એ રીતે જો આટલું બધું ખાઈએ, કોક જુએ એમ જો આટલું બધું ખાઈએ, બીજું બધું તો ઠીક, પણ ખાઉધરા કહેવાય. બીજું બધું તો ઠીક, પણ ખાઉધરા કહેવાય ને. કોકની નજર ભૂંડીએ તો મોદાય પડી જઈએ. માડી એટલે જ કહે છે કે સોના મોના ખાઈએ. હવે પેલા મંગળવારે મને ભૂખ બહુ લાગી હતી. પેલા મંગળવારે મને ભૂખ બહુ લાગી હતી ને માડી પાસે કોઈ વસ્તુ ખાવા હાટું માંગી હતી. અને માડીએ કઈ જાદુ કર્યો, જાદુ કર્યો, જાદુ કર્યો. એક નવી વાર્તા, લાંબી લાંબી વાર્તા, ધીમે ધીમે કહેતી જાય ને ભૂખ ઓછી થતી જાય. માડીએ કઈ જાદુ કર્યો, એવો કઈ જાદુ કર્યો. એક નવી વાર્તા, લાંબી લાંબી વાર્તા, ધીમે ધીમે કહેતી જાય ને ભૂખ ઓછી થતી જાય. વચ્ચે વચ્ચે પવળું ભરીને પાણી પીવડાવે, વચ્ચે વચ્ચે પવળું ભરીને પાણી પીવડાવે. ભૂખ્યું પેટ હોય ને તો માડીઓ એટલે ઊંઘાવે. આ માડી પાછી યાદ આવી ત્યાં જરા લૂછી લઉં. આ માડી પાછી યાદ આવી ત્યાં જરા લૂછી લઉં. ખોટું ના લાગે તો એક હજી વાત પૂછી લઉં. આ તમે બધું ખાવાના થોડું બાકી રાખશો? આ તમે બધું ખાવાના થોડું બાકી રાખશો ને ખાધા પછી મજા પડે એવી વસ્તુ ચાખશો? ખાધા પછી મજા પડે એવી વસ્તુ ચાખશો? ખાવાનું પચી જ જાય એવી જડીબુટ્ટી લાવ્યો છું. બીજું તો હું તમારા માટે જીરા ગોળી લાવ્યો છું. બીજું તો હું તમારા માટે જીરા ગોળી લાવ્યો છું. 56 ભોગ ખાઈ નાની ગોળી ખાઈ લેજો ને બહુ અકળામણ થાય નદીએ જઈને નાહી લેજો ને મંદિરેથી થાકો ને ભોગથી થાકો ત્યારે સંદેશો કેવડાવજો. ગામના સિવાડે મારું ઘર છે તે આવજો. મારી પાસે બેસીને છાશ ને રોટલો ખાશું, પણ મારા માટે એકવાર જીરા ગોળી લાવજો. અને છેલ્લી બે રચના, મજા તો મને પડે છે પણ આપણે બધાને સાંભળવા છે. એટલે એક એવો વિચાર આવ્યો કે ઈશ્વરે આ દુનિયામાં કશું વ્યર્થ નથી બનાવ્યું, ઇવન પડછાયો પણ નહીં. એટલે પડછાયો શું કામ પડે છે એ વિજ્ઞાન શોધી કાઢે, પણ પડછાયાનો ઉપયોગ શું છે? આપણે કદી યુઝ તો કરતા નથી પડછાયાનો, સતત આપણી પાસે હોય છે. કવિઓ ખાલી વાપરે છે કવિતામાં, એ સિવાય શું ઉપયોગ છે? તો એ વિચારમાંથી એક કવિતા આવી. એ કવિતા સાંભળો કે પહેલી વેળા કૃષ્ણ પધાર્યા કદંબ વૃક્ષની નીચે. પહેલી વેળા કૃષ્ણ પધાર્યા કદંબ વૃક્ષની નીચે. ઝાડ હજુ ના માને, આંખો ખોલે પાછી નીચે. પહેલી વેળા કૃષ્ણ પધાર્યા કદંબ વૃક્ષની નીચે. ઝાડ હજુ ના માને, આંખો ખોલી પાછી નીચે. અધીર થઈને ચરણ સ્પર્શ કરવાને મનથી ઝંખે. અધીર થઈને ચરણ સ્પર્શ કરવાને મનથી ઝંખે, પણ કમરથી ના વળવું એ અક્કડતા રવરવ ડંખે. કમરથી ન વળવું એ અક્કડતા રવરવ ડંખે. ત્યાં તો ઝાડનો પડછાયો જોઈ પડ્યો શ્યામ ચરણોમાં. ત્યાં તો ઝાડનો પડછાયો જોઈ પડ્યો શ્યામ ચરણોમાં. પવન થકી રોમાંચ મોકલ્યો ડાળોને પરણોમાં. સ્મિત કરીને માધવ ઉભા,
ઝાડ રહ્યું હરખાઈ, પડછાયા પણ કામ આવે એ વાત મને સમજાય. પડછાયા પણ કામ આવે એ વાત મને સમજાય. પહેલી વેળા કૃષ્ણ પધાર્યા કદંબ વૃક્ષની નીચે, ઝાડ હજુ ના માને, આંખો ખોલે પાછી નીચે. અધીર થઈને ચરણ સ્પર્શ કરવાને મનથી ઝંખે, કમરથી ના વળવું અક્કડતા રવરવ ડંખે. ત્યાં તો ઝાડનો પડછાયો જઈ પડ્યો શ્યામ ચરણોમાં, પવન થકી રોમાંચ મોકલ્યો ડાળોને પર્ણોમાં. સ્મિત કરીને માધવ ઊભા, ઝાડ રહ્યું હરખાઈ, પડછાયો પણ કામ આવે એ વાત મને સમજાય. અને આ દોરની અને મારી આજના દિવસની આટલા સુંદર ઓડિયન્સ સાથે એક કવિતા વાંચું છું. એ છે કે હું બેંકમાં કામ કરું છું. એટલે અમારે બેંકમાં એવું હોય હર્ષભાઈ કે એમને ટાર્ગેટ આપે કે ભાઈ મહિનાના 20 એકાઉન્ટ તો લાવવા જ જોઈએ તમારે, સેવિંગ ના લાવો, કરંટ ના લાવો. એટલે અમને મોકલે માર્કેટિંગમાં કે જાઓ ફરીને લઈ આવો. આપણા માથે કામ આવ્યું. એટલે આપણે પછી એક કસ્ટમર પાસે ગયા અને આપણે જે કવિતા પણ કરી કે મારા મનના ઉમંગને સજાવશો, મારા મનના ઉમંગને સજાવશો, આ એક અરજીનું ફોર્મ છે ભરાવશો, મને નોકરીથી પડતો બચાવશો, મને નોકરીથી પડતો બચાવશો, હરી મારી બેંકમાં ખાતું ખોલાવશો. ડાયરેક્ટ કોન્ટેક્ટ છે. મારા મનના ઉમંગને સજાવશો, એક અરજીનું ફોર્મ છે ભરાવશો, મને નોકરીથી પડતો બચાવશો, હરી મારી બેંકમાં ખાતું ખોલાવશો. अच्छा, फॉर्मની સાથે ભરવી પડશે હરિવર થોડી કેશ. अब जो है क्लियर कर देते हैं. फॉर्मની સાથે ભરવી પડશે હરિવર થોડી કેશ, કેશ ના હો તો મને ભરી દો, લક્ષું ભર્યો મુકેશ. ફોર્મની સાથે ભરવી પડશે હરિવર થોડી કેશ, કેશ ન હો તો મને ભરી દો, લક્ષું ભર્યો મુકેશ. અને ઉંમર માટે ભરવા મળશે 3 જ ચોરસ ખાના. તમે ફોર્મ જોયું ને તો એજની સામે 3 ચોરસ ખાના છે. એ લોકો એવું માને કે 999 વર્ષથી કોઈ વધારે ન જીવે. સાચું પણ છે, પણ આ કસ્ટમર જુદો છે. તો ઉંમર માટે ભરવા મળશે 3 ચોરસ ખાના, કેમ કરીને લખી જેણે જોયા લાખ જમાના. ફોર્મ જાતે ભરશો કે ભરાવશો, ફરી મારી બેંકમાં ખાતું ખોલાવશો. બીજો મન છે કે દર્શન જો આપો તો હું આંખેથી ફોટા પાડીશ, દર્શન જો આપો તો હું આંખેથી ફોટા પાડીશ, ને ફોટાના ખાનામાં મારી આંખો 2 ચીટકાડીશ. દર્શન જો આપો તો હું આંખેથી ફોટા પાડીશ, ને ફોટાના ખાનામાં મારી આંખો 2 ચીટકાડીશ, ને લાંબી ટૂંકી સહી નહીં તો અંગૂઠો પણ ચાલે. તમને જે ફાવે. લાંબી ટૂંકી સહી નહીં તો અંગૂઠો પણ ચાલે. એક અંગૂઠો અરજી પર ને બીજો મારા ભાલે. એક અંગૂઠો અરજી પર ને બીજો મારા ભાલે. મારું નામ પણ જોઈન્ટમાં લખાવશો અને મારી બેંકમાં ખાતું ખોલાવશો. અને છેલ્લો પણ કે કાગળમાં હું ક્યાંથી દોરું બંસી સાથે ફૂંક. કાગળમાં હું ક્યાંથી દોરું બંસી સાથે ફૂંક, હરી તમારે દેવું પડશે સરનામાનું પ્રૂફ. હરી તમારે દેવું પડશે સરનામાનું પ્રૂફ. અને ચેકમાં થોડા સ્મિત ભરો તો સહેજ ભરોસો રહે ને. ચેકમાં થોડા સ્મિત ભરો તો સહેજ ભરોસો રહે ને. જગના છો આધાર, પણ આધાર કાર્ડ તો છે ને. જગના છો આધાર, પણ આધાર કાર્ડ તો છે ને. મારું સોનું એટીએમ સજાવશો, હરી મારી બેંકમાં. ખબર કઈ નહીં પડશે, ખાલી હાથ તમારો ખાલી ખિસ્સાને જ કરડશે. ખિસ્સું ફાટી જાય એટલો ભર્યો અહીં અંધાર. કાળા ચશ્મા પહેરી લોકો જંકે અહીં સવાર. ખરેખરી સવાર પડે છે એમાં કોને રસ. અહીંયા તો લોકોએ પહેર્યા નખનખમાં ખુન્નસ. ખુન્નસ મિશ્રી ધૂળ ઉડે ને લોક કહે ગુલાલ. ગુલમોહર જેવો જ ઉગે છે ચાંદો નભમાં લાલ. તો લાલ જખમ પર ટાઢો ટાઢો લેપ કરી દે એવા થોડા મંત્રો તમને દઈ જવા છે. ચાલો પેલી વાર તમને લઈ જવા છે. આ બધા કવિ એ જ કામ કરે છે.
પેલી બાજુ ધીમો ધીમો નાદ વહે અનંત, શબ્દો આંખો મીચી બેઠા જાણે બેઠા સંત. એ સંતો જો કૃપા કરીને આંખો ખોલે સહેજ, કંઈક જન્મના અંધારાઓ ભાગે એવું તેજ. તેજ નદીને કીરે સત્ય બાંધ્યા છે ગરબાર, ઈશ્વર પણ અહીંયા જ ભરે છે પોતાનો દરબાર. જે દરબારી રાગ કાંદડા ગાય એના સૂરો તમને દઈ જવા છે. ચાલો પેલી પાર તમને લઈ જવા છે. અને પેલી બાજુ જાવું છે પણ દરિયો છે તોફાની, કાગળની હોડી છે પાછી કદમાં સાવ જ નાની. કાગળની હોડીમાં બેસી કેમ કરીને જાશો, અહમ જરા બાજુએ મૂકો આપો આપ સમાશો. સંભળાવું છું. પહેલી રચનાનું શીર્ષક છે સાચો સમય કયો. નાળિયેરીના થડની કઠણ છાલ નીચે કુમળા રેસામાંથી માપસર પસાર થતું જળદ્રવ્ય, અને સામે પથરાયેલો સમુદ્ર. પગમાં કાંટો ભોંકાય એ ક્ષણની તીવ્રતા ને યુગો સુધી વૃક્ષોનું મંદ ઝૂલ્યા કરવું. જે ભૂમિ માટે એક કાળે ખૂંખાર યુદ્ધ થયું હોય એ ભૂમિનો જીત કે હારથી નિસ્પૃહ ફક્ત સૂર્ય, પવન કે વર્ષા સાથે જ બોલવા ચાલવાનો વ્યવહાર. રેતીના ઘડિયાળમાં ખરતી રેતી ને કાળમીંઢ ખડક ઘસાઈને બનતી રેતી, એ બેમાં સાચો સમય કયો? ચિત્રકામના થોડા નિયમો. છાપરું, ભીંત, બારી ને દરવાજો દોરો એટલે ઘરનું ચિત્ર થાય. પૈસાદાર માણસનું ઘર મોટું હોય, ગરીબ માણસનું ઘર નાનું હોય. ઘરમાં અથવા ઘરની બહાર એક પપ્પા, એક મમ્મી અને થોડા છોકરાઓ દોરી શકાય. હુલ્લડ પછીનું ઘર દોરવું સહેલું છે. અડધું તૂટેલું, અડધું કાળું. પપ્પા, મમ્મી અને છોકરાઓમાંથી એકાદ બે જણને રાખી બાકીના ભૂંસી નાખો. મુક્તકો છે બે. શ્વાસમાં ફૂલો લપેટી ના શક્યો, હું સુગંધોને સમેટી ના શક્યો. શ્વાસમાં ફૂલો લપેટી ના શક્યો, હું સુગંધોને સમેટી ના શક્યો. હાથ ફેલાવી ઉભાતા વૃક્ષ સૌ, હું હતો ઠૂંઠો કે ભેટી ના શક્યો. હાથ ફેલાવી ઉભાતા વૃક્ષ સૌ, હું હતો ઠૂંઠો કે ભેટી ના શક્યો. બીજું એક મુક્તક છે કે આ રમતમાં તો કદી જીતાય નહીં. આ રમતમાં તો કદી જીતાય નહીં, કોઈ કુદરત સાથે સ્પર્ધા થાય નહીં. એક ટીપા સામે આંસુ આપવું, આવું ચોમાસું મને પોસાય. આ રમતમાં તો કદી જીતાય નહીં, કોઈ કુદરત સાથે સ્પર્ધા થાય નહીં. એક ટીપા સામે આંસુ આપવું, આવું ચોમાસું મને પોસાય નહીં. થોડી ત્રિપદીઓ સંભળાવું છું. જાણતી હોય છે નદી ભાષા, આવતી એ ભલે શિખર પરથી, કહેતી દરિયાને તળપદી ભાષા. શ્રાવણી રાતના 2:30 વાગે ઢોલ પર થાપ આપતા ફોરા, આદિવાસી તિમિર સતત જાગે.
કોણ વરસાદને શકે રોકી? સારું છે હોશિયાર એક ઝરણું, તરજુમો ઝટ કરે છે સમશ્લોકી. મૌન નિષ્કંપ સૃષ્ટિ છે આખી, જાળવે અંધકારનો મોભો, માત્ર તમરા કરે છે ગુસ્તાખી. સૂર્યને કાં કરું હું આજીજી, અસ્ત થાવું જ હો ભલે થાતો, આસ્થા ટમટમે તરત બીજી. કાલ મળશે પડેલો શેરીમાં, કાલ મળશે પડેલો શેરીમાં, એની ચિંતા કર્યા વગર હમણાં ચાંદ ઝૂલે છે નાળિયેરીમાં. કે જે વિશ્વનું પુષ્પ એકમ હશે, દિવાલો વગરની નિશાળો મહી, સુગંધો જ શિક્ષણનું માધ્યમ હશે. શિક્ષણનું માધ્યમ હશે. સરસ શાખ પર તૃણનો ખોબો થયો, સરસ શાખ પર તૃણનો ખોબો થયો, વિહગ આવ્યું ઉડતી મુલાકાતે, પણ પછી વૃક્ષ સાથે ઘર ઉભો થયો. વહીવટ બધો કોણ નક્કી કરે? વહીવટ બધો કોણ નક્કી કરે? કયું પાન ખરશે, કયું બી ફળે, કયો છોડ ક્યારે તરક્કી કરે? વહીવટ બધો કોણ નક્કી કરે? લીલીછમ જુઓ ફરફરે સાબિતી, લીલીછમ જુઓ ફરફરે સાબિતી, બધા બીજ ક્યાં ક્યાં છુપાયા હશે, રજે રજની છે નીરને માહિતી. લીલીછમ જુઓ ફરફરે, લીલીછમ જુઓ ફરફરે સાબિતી, બધા બીજ ક્યાં ક્યાં છુપાયા હશે, રજે રજની છે નીરને માહિતી. અળસી અરે અહંકારમાં કોણ કંજૂસ હતું? અહંકારમાં કોણ કંજૂસ હતું? અળસિયા કીડી તીડ તમરા ઈયળ, શું વનરાજ સૌનું તખલ્લુસ હતું? અહંકારમાં કોણ કંજૂસ હતું? અળસિયા કીડી તીડ તમરા ઈયળ, શું વનરાજ સૌનું તખલ્લુસ હતું? મોસમો ક્યાં કઈ તકલ્લુફ રાખશે, મોસમો ક્યાં કઈ તકલ્લુફ રાખશે, માનવીની હાજરીને જોઈને સંવનન પંખી શું મોકૂફ રાખશે? મોસમો ક્યાં કઈ તકલ્લુફ રાખશે. છેલ્લી ત્રિપદી, થડ કમર ને ડાળ જો બાહો બને, થડ કમર ને ડાળ જો બાહો બને, તો અલગ મુદ્રાઓ રચતું ગીચ વન, જાગતું જીવતું ખજૂરાહો બને. તો અલગ મુદ્રાઓ રચતું ગીચ વન, જાગતું જીવતું ખજૂરાહો બને, થડ કમર ને ડાળ જો બાહો બને. ગઝલ છે. આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે, આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે. એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે, એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે. ને શેર છે, આંખ છે તો પાંખ છે, એ સત્ય સ્વીકારું છતાં, આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં, દ્રષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે, દ્રષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે. શેર છે, જન્મની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે, જન્મની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે, ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે, ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે. ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી, ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી, એ પછી તો માત્ર આડેધડ દજાતું હોય છે.
ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી, એ પછી તો માત્ર આડેધડ દજાતું હોય છે. ગઝલ છે બીજી. આપણે મિત્રો નથી, થોડા ઘણા પરિચિત છીએ. આપણે મિત્રો નથી, થોડા ઘણા પરિચિત છીએ. બેઉ કાં સરખું વિચારે એ વિશે વિસ્મિત છીએ. બેઉ કાં સરખું વિચારે એ વિશે વિસ્મિત છીએ. શેર સાંભળજો. હોય છે સઘળી ક્ષિતિજો, ખુશનુમા આભાસ બસ. હોય છે સઘળી ક્ષિતિજો, ખુશનુમા આભાસ બસ. કોણ કહે છે કે અમે આ દેહમાં સીમિત છીએ? કોણ કહે છે કે અમે આ દેહમાં સીમિત છીએ? શેર છે. આપણે સહચર અરણ્યોના, પરંતુ હે સ્વજન. આપણે સહચર અરણ્યોના, પરંતુ હે સ્વજન, કાં નિરંતર એકબીજાના વડે ભયભીત છીએ? કાં નિરંતર એકબીજાના વડે ભયભીત છીએ? છેલ્લો શેર છે. રથ ગરે વીંટી સરે, ખીલા ખૂંપે ગોળી ચલે. રથ ગરે વીંટી સરે, ખીલા ખૂંપે ગોળી ચલે. હો અલગ રીતે છતાં પ્રત્યેક યુગે શાપિત છીએ. રથ ગરે વીંટી સરે, ખીલા ખૂંપે ગોળી ચલે. હો અલગ રીતે છતાં પ્રત્યેક યુગે શાપિત છીએ. આપણે મિત્રો નથી, થોડા ઘણા પરિચિત છીએ. બીજી ગઝલના થોડાક શેર. પ્રથમ ઓસ જેવો જ અવતાર લાગે. ઓસ એટલે ઝાકળ. કે પ્રથમ ઓસ જેવો જ અવતાર લાગે, પછી રંગ સગળા લગાતાર લાગે. પ્રથમ ઓસ જેવો જ અવતાર લાગે, પછી રંગ સગળા લગાતાર લાગે. શેર સાંભળજો. સમય તો ઘણો લાગશે ઉન્નતિમાં, સમય તો ઘણો લાગશે ઉન્નતિમાં, નીચે આવવામાં નહીં વાર લાગે. સમય તો ઘણો લાગશે ઉન્નતિમાં, નીચે આવવામાં નહીં વાર લાગે. ને કશું સંઘરે કોઈ ક્યાં પ્રકૃતિમાં, કશું સંઘરે કોઈ ક્યાં પ્રકૃતિમાં, સુમનને સુગંધોનો પણ ભાર લાગે. સુમનને સુગંધોનો પણ ભાર લાગે. છેલ્લો શેર છે કે રહો ચૂપ ત્યાં લગ રહે દર્દ અંગત. રહો ચૂપ ત્યાં લગ રહે દર્દ અંગત, કરો વ્યક્ત તો સૌનો અધિકાર લાગે. રહો ચૂપ ત્યાં લગ રહે દર્દ અંગત, કરો વ્યક્ત તો સૌનો અધિકાર લાગે. પ્રથમ ઓસ જેવો જ અવતાર લાગે, પછી રંગ સગળા લગાતાર લાગે. ગઝલ છે. સુખ દુઃખ છે મનની પાટી પર, જગ્યા જરાય નહીં. સુખ દુઃખ છે મનની પાટી પર, જગ્યા જરાય નહીં. ભૂંસ્યા વગર તો એક પણ પંક્તિ લખાય નહીં. ભૂંસ્યા વગર તો એક પણ પંક્તિ લખાય નહીં. શેર સાંભળજો. દાવા દલીલ માટે જરૂરી છે બારીકી. દાવા દલીલ માટે જરૂરી છે બારીકી. મોટેથી બોલશો તો કંઈ પુરવાર થાય નહીં. મોટેથી બોલશો તો કંઈ પુરવાર થાય નહીં. શેર સાંભળજો. તરતું મૂકી લખાણ ખસી જાઓ બાજુએ. તરતું મૂકી લખાણ ખસી જાઓ બાજુએ.
કાગળની હોડીને કદી ધક્કા મરાય નહીં. તરતું મૂકી લખાણ ખસી જાઓ બાજુએ, કાગળની હોડીને કદી ધક્કા મરાય નહીં. શેર સાંભળજો. નાનું જરાક રાખો અનુસ્વાર હું ઉપર. નાનું જરાક રાખો અનુસ્વાર હું ઉપર, આખો વખત વજનને ઉઠાવી ફરાય નહીં. નાનું જરાક રાખો અનુસ્વાર હું ઉપર, આખો વખત વજનને ઉઠાવી ફરાય નહીં. છેલ્લો શેર છે. અંતે ખરી જવાનીએ તાકાત જોઈએ. અંતે ખરી જવાનીએ તાકાત જોઈએ, પહેરો સુગંધ એટલે ફૂલો થવાય નહીં. અંતે ખરી જવાનીએ તાકાત જોઈએ, પહેરો સુગંધ એટલે ફૂલો થવાય નહીં. સુખદક છે મનની પાટી પર જગ્યા જરાય નહીં. તરતું મૂકી લખાણ ખસી જાઓ બાજુએ, કાગળની હોડીને કદી ધક્કા મરાય. વિચારો નિરંકુશ જવા આવવા દે. વિચારો નિરંકુશ જવા આવવા દે, અજાણી દિશાથી હવા આવવા દે. અજાણી દિશાથી હવા આવવા દે. તું રેખાઓ દોરી ને રંગો જતા કર. તું રેખાઓ દોરી ને રંગો જતા કર. એ વરસાદને પૂરવા આવવા દે. એ વરસાદને પૂરવા આવવા દે. શેર સાંભળજો. કદી મુક્ત મનથી તો ખડખડ હસી પડ. કદી મુક્ત મનથી તો ખડખડ હસી પડ. કદી નીચે ઉન્નત ભવા આવવા દે. કદી નીચે ઉન્નત ભવા આવવા દે. ને શેર છે કે નથી આભ બદલી શકાતું. એ માન્યું. નથી આભ બદલી શકાતું એ માન્યું. જરા પંખીઓ તો નવા આવવા દે. નથી આભ બદલી શકાતું એ માન્યું. જરા પંખીઓ તો નવા આવવા દે. છેલ્લો શેર છે. બધે નામ સરનામું જાહેર ના કર. બધે નામ સરનામું જાહેર ના કર. જગતને પછી પૂછવા આવવા દે. બધે નામ સરનામું જાહેર ના કર. બધે નામ સરનામું જાહેર ના કર. જગતને પછી પૂછવા આવવા દે. વિચારો નિરંકુશ જવા આવવા દે. અજાણી દિશાથી હવા આવવા દે. દબદબો એવો, દબદબો એવો કે કંઈ સમજાય નહીં. દબદબો એવો કે કંઈ સમજાય નહીં. ને કશું સમજ્યા નથી બોલાય નહીં. દબદબો એવો કે કંઈ સમજાય નહીં. ને કશું સમજ્યા નથી બોલાય નહીં. ને શેર સાંભળજો. વાહવાની જ્યાં હવા મજબૂત હો. કે વાહવાની જ્યાં હવા મજબૂત હો. વાહવા શેની છે એ પૂછાય નહીં. વાહવાની જ્યાં હવા મજબૂત હો. વાહવા શેની છે એ પૂછાય નહીં. ખૂબીઓનું ખૂબીઓનું ખૂબ વર્ણન એ કરે. શું શું ખૂબીઓ છે આમાં? કે ખૂબીઓનું ખૂબ વર્ણન એ કરે. જો તમે જાતે જુઓ દેખાય નહીં.
ખૂબીઓનું ખૂબ વર્ણન એ કરે. જો તમે જાતે જુઓ દેખાય નહીં. શેર સાંભળજો. બોજો. વાણી ને પાણીમાં હો થોડો ફરક. વાણી ને પાણીમાં હો થોડો ફરક. ઢાળ જોઈ જોજો એ રેલાય નહીં. વાણી ને પાણીમાં હો થોડો ફરક. ઢાળ જોઈ જોજો એ રેલાય નહીં. છેલ્લો શેર છે. એ તિલક હોતે તો હું ભૂંસી શકત. એ તિલક હોતે તો હું ભૂંસી શકત. દાગ આ ચુનરીનો છે એ જાય નહીં. એ તિલક હોતે તો હું ભૂંસી શકત. દાગ આ ચુનરીનો છે એ જાય નહીં. દબદબો એવો કે કંઈ સમજાય નહીં ને કશું સમજ્યા નથી બોલાય નહીં. જિંદગી છે અનેક કટકામાં. જિંદગી છે અનેક કટકામાં. મોત આખું મળ્યું છે લટકામાં. મોત આખું મળ્યું છે લટકામાં. જો સમજ ના પડે કદી ન પડે. જો સમજ ના પડે કદી ન પડે, પણ પડે ત્યારે એક ઝટકામાં. જો સમજ ના પડે કદી ન પડે, પણ પડે ત્યારે એક ઝટકામાં. જે મળી જાય એની ક્યાં છે ખુશી? જે મળી જાય એની ક્યાં છે ખુશી? જીવીએ જે નથી ના ખટકામાં. જીવીએ જે નથી ના ખટકામાં. આપી ભાષા મને બટક બોલી. આપી ભાષા મને બટક બોલી. કાવ્ય દીધું ઉપરથી ચટકામાં. કાવ્ય દીધું ઉપરથી ચટકામાં. અને છેલ્લો શેર છે. કોણ પૂછે અહીં કલાકારી? કોણ પૂછે અહીં કલાકારી? સૌ પરોવાયા લટકા મટકામાં. કોણ પૂછે અહીં કલાકારી? સૌ પરોવાયા લટકા મટકામાં. એક છેલ્લી ગઝલ. દરેક કવિનું એક રાષ્ટ્રગીત હોય છે. હું મારું રાષ્ટ્રગીત સંભળાવું છું. રાષ્ટ્રગીત કરી લો. મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ. મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ. કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ. કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ. આવશે જે આવવાનું છે એ પાસે ખુદ બખુદ. આવશે જે આવવાનું છે એ પાસે ખુદ બખુદ. અહીં કે ત્યાં આજે કે કાલે શોધવાનું છોડીએ. અહીં કે ત્યાં આજે કે કાલે શોધવાનું છોડીએ. મહેકની ભાષા સમજીએ જેટલી સમજાય તે. મહેકની ભાષા સમજીએ જેટલી સમજાય તે. કિંતુ પાકટ પથ્થરોને પૂછવાનું છોડીએ. કિંતુ પાકટ પથ્થરોને પૂછવાનું છોડીએ. મહેકની ભાષા સમજીએ જેટલી સમજાય તે. કિંતુ પાકટ પથ્થરોને પૂછવાનું છોડીએ. હોય જો તાકાત તો બે ત્રણ હલેસા મારીએ. હોય જો તાકાત તો બે ત્રણ હલેસા મારીએ. જળને વહેવાની રસમ શીખવાડવાનું છોડીએ. જળને વહેવાની રસમ શીખવાડવાનું છોડીએ. છેલ્લો શેર છે. કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ.
કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ, પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ. પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ, મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ. હું ડૉક્ટર છું એટલે આ દર વખતે પ્રિસ્ક્રિપ્શન તો આપવું જ પડે છે. મને હતું કે આજે નહીં આપું, પણ ક્લિનિકમાં બેઠો હતો તો એક ભાઈ આવ્યા અને કહે કે ડૉક્ટર તમે કવિ હેમેન શાહ તમે કે? મેં કીધું હા. તો જરા મને સમજાવો ને કે કવિતા કઈ રીતે લખાય. મેં કીધું કે જો હું અહીંયા બેઠો છું, પેશન્ટ જોવાના છે, અહીંયા કવિતા વિશે તો વાત કરવાનો મારી પાસે સમય નથી. તો ભાઈ કહે કે પણ તમે પેશન્ટ જુઓ પછી શું કરો? તો કે એને દવા લખી આપું, પ્રિસ્ક્રિપ્શન આપી દઉં એને. તો કે બરાબર છે, તો એક કામ કરો, મને કવિતાનું પ્રિસ્ક્રિપ્શન આપો. એટલે એને જે આપ્યું હતું હવે મારે તમને આપવું પડે. એટલે પ્રિસ્ક્રિપ્શનમાં તમે જાણો છો 1, 2, 3, 4 બધું હોય. અને એની એટલે ડૉક્ટરની ભાષામાં બોલું છું એટલે જરાક કડક ભાષામાં. અત્યાર સુધી કવિ હતો, પાછો ડૉક્ટર થઈ ગયો છું. 1, લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું. લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું. 2, નિરાશાની એક કેપ્સ્યુલ દિવસમાં 4 વાર લેવી. નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે, માત્ર કંપની જુદી છે. 3, સપનાની 2 ગોળી સૂતા પહેલા લેવી. 4, આંખમાં રોજ સવારે ઝાકળના ટીપા નાખવા. 5, દીવાનગીના ચશ્મા પહેરી કામે જવું. એ મેસર્સ મજનુ એન્ડ રાંઝાને ત્યાં મળશે. 6, દર વખતે અમદાવાદ આવું છું ત્યારે મને બહુ રેલેવન્ટ લાગે છે એટલે હું કહું છું. 6, પેટમાં બળતરા થતી હોય તો 1 પ્યાલો ઠંડુ મૃગજળ ધીરે ધીરે પીવું. પેટમાં બળતરા થતી હોય તો 1 પ્યાલો ઠંડુ મૃગજળ ધીરે ધીરે પીવું. 7, યાદ બહુ જલદ દવા છે, પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, એટલે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી. યાદ બહુ જલદ દવા છે, પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, એટલે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી. 8, અઠવાડિયે 1 વાર એક્સપાયરી ડેટ પછીનું ઇશ્કનું ઇન્જેક્શન લેવું. ઇશ્કની જ્યારે એક્સપાયરી ડેટ થઈ જાય પછી જ કવિતા થાય. અઠવાડિયે 1 વાર એક્સપાયરી ડેટ પછીનું ઇશ્કનું ઇન્જેક્શન લેવું. 9, હજી બિલ તો મોકલ્યું નથી તમને. એટલે એક પેશન્ટે એમ ડૉક્ટરને કહ્યું કે તમે મને સાજો કરી દીધો, મને ખબર નથી પડતી કઈ રીતે તમારો આભાર માનું. તો ડૉક્ટરે કીધું જ્યારથી રૂપિયાની શોધ થઈ ગઈ છે આ તો સોલ્વ થઈ ગયું છે. નવ, જે બહુ અગત્યનું છે એટલે નીચે અંડરલાઈન કરીશ. શબ્દોની પરેજી રાખવી. શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાંકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.
10 બસ 10 બસ. આટલી દવા કર્યા પછી પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી. આટલી દવા કર્યા પછી પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી. નીચે લખ્યું છે ડોક્ટર હેમેન શાહ, અનરજિસ્ટર્ડ પોએટ્રી પ્રેક્ટિશનર. સાંભળ્યા. હવે આપણી પાસે જે આપણા સિનિયર પોએટ છે માધવ રામાનુજ, એમના વિશે તો મારે કંઈ કહેવાનો પ્રશ્ન નથી, કારણ કે મારા કરતાં એ વધારે તમે બધા જાણો છો. પણ એમની બે વાતો આજે મારે ખાસ કહેવી છે કે કવિ, સાહિત્યકાર, ફાઇન આર્ટ્સના ટીચર બધું બરોબર છે, પણ એમણે સમાજ સેવાના ક્ષેત્રમાં જે કામ કર્યું છે એની નોંધ બધાએ લેવી પડે. એક વિચરતી જાતિ સમુદાય મંચ, એને માટે એમણે જે કામ કર્યું છે, હું તો એનો સાક્ષી છું. ને કેટલા ઉદાહરણોને આપી શકાય કે એમણે એ ક્ષેત્રમાં જેને કહેવાય ને કે સાવ જેની કોઈ ચિંતા, વાદી, મદારી, બજાણિયા, આ પ્રકારના લોકો જેને માટે દફેર એક જાય પણ નહીં કોઈ એને મળવા માટે પણ, એવી બધી વ્યક્તિઓ પાસે જઈને એમણે એમને સુધારાના પંથે લાવવાનું અને બહુ મોટા કામો કર્યા છે. એની અત્યારે હું વિગતે વાત નહીં કરી શકું સમયના અભાવે. અને બીજું, અત્યારે સિવિલ હોસ્પિટલ કોમ્પ્લેક્સની અંદર જે આપણી કિડની હોસ્પિટલ છે એની અંદર ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. અને આ બધું એ બિલકુલ ઓનરરી. સૌથી અગત્યનો મુદ્દો એ છે કે કવિતાનું ક્ષેત્ર, એમનું જે વ્યવસાયનું ક્ષેત્ર હતું ફાઇન આર્ટ્સનું, એ આ વિચરતી જાતિ મંચનું એક કામ અને આ કિડનીનું, આ બધાને એકબીજા સાથે કોઈ સીધો સંબંધ નથી, અને છતાં એમણે આ કામ સરસ રીતે અને સુપેરે કરી રહ્યા છે. ગીત કવિ તરીકે તો એમની જે પ્રતિષ્ઠા છે એના વિશે આપણે કોઈ ચર્ચા કરી શકીએ એમ નથી. અને એ ઉપરાંત એમણે પેઇન્ટિંગ, નવલકથા, નાટક, ટેલિફિલ્મ, ઘણા બધા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામ કર્યું છે. પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ, જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાનો ભાસ. માધવભાઈની પંક્તિઓ. અને ગોકુળ, રાધા, કૃષ્ણના તો ગીતો એમણે કેટલા બધા લખ્યા છે અને કેટલા ગવાયા છે, સ્વરાંકિત થયા છે. તો આજે એમની પાસેથી આપણે એમના ગીતો, એમની કવિતાઓ સાંભળીએ. માધવભાઈ, માધવ રામાનુજ. સાંભળતો તો ત્યારે થતું હતું કે કેટલો જોશ છે કવિતા. બસ એટલે મારે એ જ કહેવું હતું. અને હર્ષભાઈ, મને આ સાંભળતા સાંભળતા આમ જ કંઈક ખબર નથી પણ રાવજીની એક કવિતા યાદ આવી ગઈ, એટલે ત્યાંથી એનાથી શરૂ કરો. ઢળે ઢોલીએ એ નામની રચના, બહુ સરસ રચના. ચીનુ કાકાને તો કદાચ એના સર્જનના પણ સાક્ષી થયા હશે. અમે અજાણ્યા ક્યાં લગ રહેશું, કહો તમારા ઘરમાં. વાતચીત જ જાણે કરતા હોય એ રીતે કરે. અમે અજાણ્યા ક્યાં લગ રહેશું, કહો તમારા ઘરમાં. કહો તમારા ઘરમાંથી વળી તબો તમાકુ પંડ ઉઠીને ક્યારે લેશું. દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો, મહેમાનને એક બાજુ બેસાડી રાખે છે. દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો, ક્યારનો જતા આવતા ઘરના માણસ ભાળું. પણ તમને નથી ભાળી શકતો. જતા આવતા ઘરના માણસ ભાળું, બોલ તમારા સુણી. પછી હું શું કરું છું? બોલ તમારા સુણી માહીથી પાપણ વાસી અમો ખોલીએ દ્વાર આડું. બોલ તમારા સુણી માહીથી પાપણ વાસી અમો ખોલીએ દ્વાર આડું. ને જોઉં જોઉં તો બે જ મને ખે, લહ લહ ડોલે જતો ડાયરો. કોણ કસુંબા ઘોળે, ઘૂંટે કોણ ઘેનના ફૂલ, હથેલી માદક લહરી શી રવરવતી. દીન થઈ ગયો શૂલ, હમણાં હળી આવશે પહોર રાતના ઘોડા ગોરી. સાગ ઢોલીએ પાંખ ફૂટશે, કમાડ પર ચોડેલી ચકલી શમણું થઈ ઘરમાં ફરફરશે. કમાડ પર ચોડેલી, સજીવારો પણ બધું સજીવન થવા માંડશે. કમાડ પર ચોડેલી ચકલી શમણું થઈ ઘરમાં ફરફરશે. દીન થઈ ગયો શૂલ. પછી તો એવું જ થાય ને, દિવસ ક્યારે પૂરો થશે? દીન થઈ ગયો શૂલ,
હમણાં હળી આવશે પહોર રાતના ઘોડા ગોરી સાગ ઢોલીએ પાંખ ફૂટશે અમને ઘડીવાર તો ગંધ ઊંઘની આલો શું શું વિનંતી કરી છે અમને ઘડીવાર તો ગંધ ઊંઘની આલો આલો શ્વાસ તમારો ઓઢું આલો શ્વાસ તમારો ઓઢું જંપું અંધકારથી પડખાનો આ વેગ હવે તો બાંધો ઢળે ઢોલીએ આ અને વેગ વચ્ચે પાછી એક લીટી કરી છે અંધકારથી પડખાનો આ વેગ હવે તો બાંધો ઢળે ઢોલીએ રાવજી હા કાલે ઉમરે ઊભી સાંભળો રે બોલ વાલમના એ તો પોતે ગાતા હતા પણ ખરા અને બંને હા તો એક ગીત થી શરૂઆત કરીએ વન વચોવચ ખેતર ઉભા ગામ વચોવચ મેળી હે? વન વચોવચ ખેતર ઉભા ગામ વચોવચ મેળી એમ થાતું કે સહેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી વન વચોવચ ખેતર ઉભા ગામ વચોવચ મેળી એમ થાતું કે સહેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી અને કેવું થતું હશે એના મનમાં પોતાને વિશે પણ કેવું હશે ચારને ભારે માથે પેલો ચાર લઈને આવતા હશે તો ચારને ભારે લચક લચક થાવ ને મુઆ ઝાડવા નફટ આંખ ફાડીને જોઈ રહે ચારને ભારે લચક લચક થાવ ને મુઆ ઝાડવા નફટ આંખ ફાડીને જોઈ રે મારી ઝાંઝરિયુંનું રણકી જોબન વાયરે ઉડ્યું જાય હાય રે મારા પગને ભૂંડી ધૂળની લાગે નજર હાય રે મારા પગને ભૂંડી ધૂળની લાગે નજર મારા પગલાં સૂંઘી પાછળ પાછળ આવતા ચીલા દોડતા આગળ થાય ને પછી ગામ આવે ત્યાં આ બધી લીલા પૂરી થઈ જાય ગામને ઝાંપે આઘું ઓઢી ઘરની ભૂલું કેડી વન વચોવચ ખેતર ઉભા બીજા દ્રશ્યો છે બારીએ બેઠી હોઉં ને ખોળો ખૂંદતી કોમળ પગલિયોના ખિલખિલાટે ઉછળે છાતી છલ છલો છલ બે કાંઠે ઉભરાય નદીના વેણ પછી ઉમરે ઊભી હોઉં ને વાટે ગાડે ગાડા સીમની કુણી સાંજ ભરીને સાહેબો આવે ઉમરે ઊભી હોઉં ને વાટે ગાડે ગાડા સીમની કુણી સાંજ ભરીને સાહેબો આવે અરે દનના ડુંગર ઉતરી આવે રાતના અબોલ કહેણ પછી ઊંઘની આંબા ડાળ ટપોટપ સોણલિયા લો વેડી એમ થાતું કે સહેજ ઝૂકીને ખીણ આખી લઉં અને આ હર્ષભાઈએ યાદ કર્યું એ પાસે તો મને હજુ સમજાતું નથી કે આમાં શું છે એ ગીત થોડુંક ન સમજાયું છે મારે માટે પણ કે આવું કેમ લખ્યું હશે પહેલી પંક્તિ તો બરાબર છે પાસે તો એ કેટલા જોજન દૂરનો આપણો વાસ જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાનો ભાસ આકાશ તો આપણી પાસેથી જ શરૂ થાય છે પણ કોઈ પૂછે તો ઉપર બતાવીએ છે ને આકાશ ક્યાં હતો ત્યાં રાત દિનો સહવાસ તે સામે મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી સામે મળવાની જે મજા છે રાત દિનો સહવાસ તે સામે મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી અને એટલે આવકારાનું વન અડાબીડ બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી આવકારાનું વન અડાબીડ બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી અને વિરહ નથી એટલે આંસુ પણ નથી
આંસુને દઈ દીધો છે ભવનો કારાવાસ. વાસ પાસે તો કેટલા જોજન દૂરનો આપણો વાસ. ઝાડથી ખરે પાંદડું, ઝાડથી ખરે પાંદડું, એમાંય કેટલા કિરણ આત્મ્યાનું સંભારણું. ઝાડથી ખરે પાંદડું, એમાંય કેટલા કિરણ આત્મ્યાનું સંભારણું હશે. પણ આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે? આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે કે યાદ જેવું કોઈ બારણું હશે? અરે પડખે સૂતા હોય ને લાગે શમણાનો સહેવાસ. પડખે સૂતા હોય ને લાગે શમણાનો સહેવાસ. જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાનો ભાસ. એકવાર આવું પણ એક ગીત લખાયું કે અંદર તો એવું અજવાળું, ટળવળતી હોય આંખ જેને જોવાને, તમે તો આંખો જોઈ છે, ટળવળતી હોય આંખ જેને જોવાને, એ મીચેલી આંખે એ ભાળું. અંદર તો એવું અજવાળું અજવાળું. ને ઊંડે ઉતરતા જઈએ આપણે આપણી જાતમાં. અંદર જો ઊંડે ઉતરતા જઈએ ને તોય લાગે કે સાવ અમે તરીએ. પછી મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ. પછી આર પાર ઉઘડતા જાય બધા દ્વાર, નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળો. અંદર તો એવું અજવાળું. સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ ઓતપ્રોત એવા તો લાગીએ કે ફૂલને સુવાસ સહેજ વાગતી હશે ને એવું આપણે જ વાગીએ. આપણે પૂરેપૂરા જો આપણી સાથે હોઈએ ક્યારેક, આપણને પોતાને એપોઇન્ટમેન્ટ આપી અને આપણને જો મળીએ ક્યારેક, તો આ અનુભવ થાય. ફૂલને સુવાસ સહેજ વાગતી હશે ને એવું આપણે જ વાગીએ. આવું જીવવાની એકાદ પળ મળે તો એને જીવનભર પાછી ના વાળો. અંદર તો એવું અજવાળું અજવાળું, ટળવળતી હોય આંખ જેને જોવાને, એ મીચેલી આંખે ભાળું. એક ક્ષણોની વાત છે. એક સમયની કૂંપળ ખરતી રહી પળે પળ. સમયની કૂંપળ જાણે ખરે છે. આમ તો કૂંપળ નહીં ખરવી જોઈએ, પાન થાય પછી એ પાન પીળું થાય ને પછી ખરે તો બરાબર છે, પણ સમયની કૂંપળ ખરતી રહી પળે પળ. તમે એક દી સાંજ હતા, અનુસ્વાર છે, તમે એક દી સાંજ હતા, તમે એક દી સાંજ હતા ને આથમતી વેળાનો હું સૂરજ, ખેપોની ખરલ ઘૂંટતી થાક, અચાનક હણહણતા ઘોડાની ઢળતી કેશવાળીએ વળગેલા આંસુની છૂટી ગાંઠ. અચાનક રોમ રોમ સળવળતા, અચાનક હણહણતા ઘોડાની ઢળતી કેશવાળીએ વળગેલા આંસુની છૂટી ગાંઠ. આપણે અંધકારના દરિયે તરણું રહ્યા શોધતા, આપણે અંધકારના દરિયે તરણું રહ્યા શોધતા, અજવાળાને વળીને કેમે કળ, સમયની કૂંપળ ખરતી રહી પળે પળ. તમે એક દી વનરાવનમાં, બીજું દ્રશ્ય છે, તમે એક દી વનરાવનમાં હળવી ફૂલ હવામાં વહેતા વાંસળીએ પુરાઈ ગયા હતા. રવરવતો રવ બની રઝળતો સાદ પાડતો તમને શોધી રહ્યો હતો હું. કદંબની ડાળીનો ઊનો એક પડ્યો નિશ્વાસ, ખળતા જમુના જળમાં વસ્ત્ર વિહોણી છાયાનું વલવલવા લાગ્યો અંગ. કિનારો ધીરે ધીરે પીવા લાગ્યો જળ,
સમયની કૂંપળ ખરતી રહી ભળે ભળ. કિનારો ધીરે ધીરે પીવા લાગ્યો જાળ. અને છેલ્લું દ્રશ્ય એવું છે, તમે એક દી મંગળ ગાતી ચોરીમાં છેડા છેડીની ગાંઠ બાંધતી સહિયરની ભીની આંખે દેખાય એટલું ઝાંખું ઝાંખું રૂપ હતા. એ વખતે સહિયરની આંખો તો ભીની હોય. તમે એક દી મંગળ ગાતી ચોરીમાં છેડા છેડીની ગાંઠ બાંધતી સહિયરની ભીની આંખે દેખાય એટલું ઝાંખું ઝાંખું રૂપ હતા. હું અગ્નિની સાખે લંબાવી મીંઢળ બંધો હાથ અડોઅડ ઢાળેલા બાજોઠે બેસી પાંપણને ખોબે ખોબે તમને પીતો હતો. ને ભીતર છલક છલક તો કેફ, પણ અચાનક રોમ રોમ સળવળતા કંપે આંખ ઉઘડી. દીવાના બુઝાઈ જતા તેજે શૈયાનો હસી રહ્યો અવકાશ. આંખમાં ઉગેલા પડતર ખેતર ખોતરવા લાગ્યા હળ. સમયની કૂંપળ ખરતી રહી પળે પળ. 30મી જાન્યુઆરીનું એક કાવ્ય છે, ઘણા મિત્રોએ સાંભળ્યું હશે. 30 જાન્યુઆરી તો આપણે માટે દુઃખદ પણ એક અવિસ્મરણીય દિવસ છે. 30 જાન્યુઆરી તો કોઈ પણ એક વર્ષની 30મી જાન્યુઆરીએ સવારે આમ જ થયું હતું. સવારે સૂર્ય તો ઉગ્યો હતો. મેં આંખ ચોળી ભીંત પર જોયું, તમારા ચિત્ર નીચે કાલનો દિવસ હતો. દાયકાઓ વીતતા શિવાર, તમારા અવસાનને દાયકાઓ વીત્યા. ગાંધીજીના અવસાનને તો આપણે હવે એ ઘટના જાણે ભૂલી ગયા છીએ એવું થયું છે. તમારા દાયકાઓ વીતતા શિવાર, પણ એ એક ક્ષણ કેવી રીતે વીતી હશે. દાયકાઓ વીતતા શિવાર, પણ એ એક ક્ષણ કેવી રીતે વીતી હશે જેમાં તમારા શ્વાસની છેલ્લી ગતિ કંપી હશે. એ એક ક્ષણ કેવી રીતે વીતી હશે. તમને નહીં, એ એક ક્ષણને કેટલું વીત્યું હશે. તમે તો મહાત્મા હતા ને, તમને કઈ નહીં થયું હોય. તમને નહીં, એ એક ક્ષણને કેટલું વીત્યું હશે જેમાં તમારા શ્વાસની છેલ્લી ગતિ કંપી હશે. એ સાંજ પણ ક્યાંથી હવે પાછી ફરે ક્યારે. આ બધું સાંજે બન્યું હતું. એ સાંજ પણ ક્યાંથી હવે પાછી ફરે ક્યારે, જેણે એક સાથે સૂર્ય બબ્બે હાથમાં જોયા. એ સાંજ પણ ક્યાંથી હવે પાછી ફરે ક્યારે, જેણે એક સાથે સૂર્ય બબ્બે હાથમાં જોયા હશે. બીજી સવારે સૂર્યમાં એ સાંજનું એકાદ આંસુ સ્તબ્ધ થઈ ઉગ્યું હશે. બીજા બધાને તો શું થયું હશે, પણ બીજી સવારે સૂર્યમાં એ સાંજનું એકાદ આંસુ સ્તબ્ધ થઈ ઉગ્યું હશે. ને એ પછી ને એ પછી ને એ પછી દાયકાઓ વીતતા શિવાર. હા, એક બહુ સરસ હળવી રચના છે. અમે ત્યારે 1 મહિનો એક મિત્રના ખેતરમાં જ રહ્યા હતા અને ત્યારે આ થયેલું. સારું વરસ હોય, ખેતરમાં સારો પાક હોય, ત્યારે ખેડૂતને એમ થાય કે આ વર્ષે હવે એકાદો પ્રસંગ ઉકેલી નાખીએ. તો ડુંડે બેઠા છે રૂડા દાણા, ડુંડે બેઠા છે રૂડા દાણા, પટલાણી ઓણ દીકરીના કરી દઈ આણા. ડુંડે બેઠા છે રૂડા દાણા. તો પટલાણી તો પેલો ચકલા ઉડાડતા હશે અને પટેલને આવો સરસ વિચાર આવ્યો. તો કે છે, ગોફણ સંકેલીને મેલી દે, આવે અહીં સોડમની પથરાતી છાયા,
ને ચાંચને ઉલે છે નહીં ઊણી થઈ જાય આ લીલુડા દરિયાની માયા. ગોફણ સંકેલીને મેલી દે. આવે અહીં સોડમની પથરાતી છાયા ને ચાંચને ઉલે છે નહીં ઊણી થઈ જાય આ લીલુડા દરિયાની માયા. અને દીકરીઓ જેવા આ પંખીડા, દીકરીઓ જેવા આ પંખીડા એમને ઉડવાના આવશે ટાણા. દીકરીઓ જેવા, આપણે દીકરીઓને કહીએ છીએ, અહીંયા દીકરીઓ જેવા આ પંખીડા એમને ઉડવાના આવશે ટાણા. પટલાણી ઓણ દીકરીના કરી દૈયાણા. હવે આ બધું આખું ચિત્ર મનમાં આવી ગયું. મહેંદીની ભાત, દીકરી જાણે તૈયાર થઈને બેઠી છે. મહેંદીની ભાત હોય એવી આ ખેતરમાં ડુંડાની ભાત કાંઈ જાગે. ને પાનેતર પહેરીને ઉભેલી તરવરતી કન્યા જેવી જ સીમ લાગે. તો હવે બાકી શું રહ્યું? એટલે કે જે તારા આણામાં સાહેલીઓએ ગાયા તા, સંભળાવે આજ તો એ ગાણા. પટલાણી કેવા ડુંડાને બેઠા છે દાણા. પટલાણી ઓણ દીકરીના કરી દઈ આણા. મૂળ સંભળાવો. હા, મૂળ વિશે આપણે બહુ ઓછું વિચારીએ છીએ, પણ મારે તો પરાણે વિચારવાનું આવ્યું હતું, કારણ કે 15-20 દિવસમાં એક સંગ્રહ જેટલી કવિતા લખવાની હતી. સુરેશભાઈએ કહ્યું કે 10 સંગ્રહ તૈયાર થાય છે, એમાં એક તારો સંગ્રહ. 12 રચનાઓ હતી મારી પાસે, માત્ર 12. અને એ પણ આ મિત્રો દિવાળી અંક માટે આમંત્રણ મોકલે ને લખવા બેસી. બાકી આમ તો સમયની પણ તકલીફ થાય છે હવે. તો પાછું બીજે દિવસે ફરીથી ફોન આવ્યો. એમણે કીધું ઘરમાં ફંફોસવાથી કદાચ મળી જશે. મેં કીધું પણ મને ખબર હોય ને. અને એમના આગ્રહને અંતે મેં એમ કહ્યું ચાલુ ફોનમાં કે સુરેશભાઈ હવે તો હું લખવા બેસું તો છે. તો કે બેસી જાય. અને હું બેસી ગયો. લગભગ 25 દિવસમાં સંગ્રહ તૈયાર થયો. અનહદનો એકાંત જે છેલ્લો સંગ્રહ છે. અને એ લખવા રોજ 4-5 રચનાઓ થતી હતી. એમાં આવી રચનાઓ પણ થઈ. આ એમાંની છે. મૂળ તો ભીનું ભીનું ખસે. પહેલા મેં લખ્યું ધીમું ધીમું ખસે. પછી મને થયું કે ધીમું ખસે, ખસે એટલે એમાં ધીમું ધીમું જ હોય, પણ ભીનું છે મૂળ, હંમેશા ભીનું રહે છે. તો મૂળ તો ભીનું ભીનું ખસે. પાણી પવન અને મન જેવું એ ધસમસ ના ધસે. પાણી પવન અને મન જેવું એ ધસમસ ના ધસે. મૂળ તો ભીનું ભીનું ખસે. હવે એનું કામ કેવું છે? કદી નથી જોવાના જેને એને માટે ઝૂરે. અંદર રહ્યું શું કરે છે? કોને માટે? જ્યારે એ કઈ બહાર જોવા નથી આવવા. કદી નથી જોવાના જેને એને માટે ઝૂરે. પાણી પોષણ પ્રેમ જે કહો પળે પળે એ પૂરે. માટીના મૂંઝારા વેઠે. પોતે તો માટીના મૂંઝારા વેઠે અંધારામાં વસે. મૂળ તો ભીનું ભીનું ખસે. બીજું આશ્ચર્ય એ છે મૂળ માટે આપણા મનમાં કે કણકણમાંથી પોષણ ખેંચી રહ્યો હશે શી રીતે? કણકણમાંથી પોષણ ખેંચી રહ્યો હશે શી રીતે? ને એને કોમળ કહેવું કેમ? જૂજતું ભીતર એ જે રીતે. એનો જો વિચાર કરીએ તો ક્યાં ક્યાં પહોંચી જતું હશે, કઈ કઈ રીતે. તો કોમળ કહેવું કેમ? જૂજતું ભીતર એ જે રીતે. ને ટોચ સુધી પહોંચાડે જીવન. એક પણ પાંદડું બાકી ના રહે. ટોચ સુધી પહોંચાડે જીવન કયા શ્વાસ એ શ્વસે. મૂળ તો ભીનું ભીનું ખસે. અને એનું કદાચ
નજરે દેખાતું સૌથી મોટું કામ તો એ છે કે રૂપ અસલ ધરતીનું અંદરથી ઉપર એ લાવે. આ જે કંઈ સૌંદર્ય આપણે જોઈએ છે, રૂપ અસલ ધરતીનું અંદરથી ઉપર એ લાવે ને સૌંદર્યના મૂળ રહસ્યો કદી બહાર ના આવે. સૌંદર્યના મૂળ રહસ્યો કદી બહાર ના આવે. તો ધરતીના અંતરમાં આ કેવા દિવ્ય સર્જકો વસે. મૂળ તો ભીનું ભીનું ખસે, પાણી પવન અને મન જેવું એ ધસમસ ના ધસે. એ પણ હવે સારું, તો એ કૃષ્ણનું પણ આવી જશે અને ગાવાનું પણ થઈ જશે, બંને ભેગું. રાધાનો પત્ર. ગોકુળમાં કોક વાર આવો તો કાન, હવે રાધાને મુખ ના બતાવશો. ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાઓ, ભલે ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાઓ, ભલે જમુનાને કાંઠે ના આવશો. હવે રાધાને મુખ ના બતાવશો. તાંદુલની પોટલીએ પૂનમની રાત, ભલે બાંધીને આવો ગોકુળમાં. તાંદુલની પોટલીએ પૂનમની રાત, ભલે બાંધીને આવો ગોકુળમાં. અડવાણે નહીં દોડે કોઈ અહીં વિરહાના, રાજ નહીં જીતો ગોકુળના. અડવાણે નહીં દોડે કોઈ અહીં વિરહાના, રાજ નહીં જીતો ગોકુળના. સમરાંગણ તમને તો શોભે હો શ્યામ, સમરાંગણ તમને તો શોભે હો શ્યામ. વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો. હવે રાધાને મુખ ના બતાવશો. પેલું આમ પાછું લીધું હતું ને, હું હથિયાર નહીં લઉં પણ છતાં લીધું હતું. આ બધું કઈ રીતે લખ્યું હશે? પાંદડે કદંબના પાપણની ભાષામાં લખી લખી આંખ હવે ભરીએ. પાંદડે કદંબના પાપણની ભાષામાં લખી લખી આંખ હવે ભરીએ. જમુનાના જળ તમે દેજો હાથો હાથ, જમુનાના જળ તમે દેજો હાથો હાથ. ઓલ્યા માધવને દ્વારકાના દરિયે, લખી તંગ રાધાના ઝાઝા જુહાર. લખી તંગ રાધાના ઝાઝા જુહાર. શ્યામ અંતરમાં ઓછું ન લાવશો. હવે રાધાને મુખ ના બતાવશો. ચાલો પેલી પાર તમે. એટલે જ એટલા માટે જ આપણે કહ્યું એને નહીં કહીશ. હવે આપણે જે આપણા બીજા કવિ છે આજના, ડૉક્ટર હેમેન શાહ. ડૉક્ટર એટલે વ્યવસાય જ તબીબ છે અને
આમ તો બધા પેશન્ટને સાંભળ્યા કરે છે, પણ આજે આપણે એમને સાંભળવાના છે. એમના પુસ્તકો છે ક ખ કે ગ, લાખ ટુકડા કાચના, તો દોસ્ત હવે સંભળાવો ગઝલ, એમની પ્રતિનિધિ કવિતાનો સંગ્રહ છે. અને આ શેર તો હું માનું છું જે ગઝલમાં રસ ધરાવે છે બધાને જ મોઢે હશે એમનો કે તો દોસ્ત હવે સંભળાવો ગઝલ, બહુ એકલ વાયુ લાગે છે, લે ભૂખ હથેળીમાં મખમલ, બહુ એકલ વાયુ લાગે છે. અને આ એમનો બીજો એક શેર છે કે જરા ખુશ્બુ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું, હું ગુજરાતી ગઝલ માટે દીવાને ખાસ લાવ્યો છું. તો આજે દીવાને ખાસમાં એમને વિનંતી કરી. કર્મ, અલગ અલગ બાની અને અલગ રજૂઆતની છટા, આપણને મજા પડી આજે. ભલે આપણે ઓછા છીએ પણ આજે મજા આવી આપણને. તો આજે ત્રણેય કવિઓનો આભાર માનું. ખાસ તો આ બંને મુંબઈથી જે કવિઓ આવ્યા છે, હેમેન શાહ અને મુકેશ જોશી, એ બંનેનો, માધવભાઈનો પણ અને આપ સૌનો પણ થેન્ક યુ.